કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27ની ચોમાસું સિઝન માટે 14 જેટલા જે મહત્ત્વના પાકો છે એના ટેકાના ભાવ જાહેર થયા છે. સરકારનો એવો દાવો છે કે ખેડૂતોને જે ખેતી ખર્ચ થાય છે એની ઉપર 50%થી વધુ નફો મળે એ રીતે આ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. તો 14 જેટલા જે ટેકાના ભાવ જાહેર થયા છે એની આપણે માહિતી મેળવીએ. સર્વપ્રથમ આપણે કપાસની માહિતી મેળવીએ. તો કપાસનો જે ગઈ સિઝનનો ટેકાનો ભાવ હતો, લંબતાર કપાસની અહીંયા તમને વાત કરી રહ્યો છું, જેની ખેતી આપણે ગુજરાતમાં કરીએ છીએ. તો લંબતાર કપાસ એટલે કે બોલગાટ 2 કપાસની જે આપણે ખેતી કરીએ છીએ એનો ટેકાનો ભાવ ગઈ સિઝનમાં 1612 રૂપિયા હતો. એ આ સિઝનમાં વધારી અને 1733 રૂપિયા એક રીતે કરવામાં આવ્યો છે. 1622 રૂપિયા હતો, એ 1733 રૂપિયા એક રીતે કરવામાં આવ્યો છે. એટલે 100 રૂપિયાથી વધુનો વધારો કપાસના ટેકાના ભાવમાં કરવામાં આવ્યો છે. જે મધ્યમ તાર જે છે, જેની ખેતી લગભગ ગુજરાતમાં બહુ ઓછા પ્રમાણમાં થાય છે, એનો ટેકાનો ભાવ 1653 રૂપિયા છે. પછી મગફળીમાં ગઈ સિઝનનો જે ટેકાનો ભાવ હતો એ 1453 રૂપિયા પ્રતિમણ જાહેર થયો હતો. એ આ સિઝનમાં વધારી અને 1503 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. એટલે કપાસની સરખામણીએ મગફળીમાં ટકાવારીની દ્રષ્ટિએ પ્રમાણમાં ઓછો ભાવ વધારો છે. કપાસમાં જે છે પ્રમાણમાં અત્યારે એક રીતે સારો ભાવ વધારો છે. અને આમ જોઈએ કમ્પેરેટિવલી તો અત્યારે તો કપાસના જે બજાર ભાવ છે એ પણ જે નવો ટેકાનો ભાવ જાહેર થયો છે એના કરતાં પણ વધારે છે. અને મગફળીમાં એક રીતે સરકારે પ્રમાણમાં ઓછો ભાવ વધારો જે છે એ આપ્યો છે. પછી મહત્ત્વનો આપણો ગુજરાતના ખેડૂતો માટે કઠોળ પાક, જે ચોમાસું સિઝનમાં જેની ખેતી થાય છે, તુવેરનો પાક છે. તુવેરનો ગઈ સિઝનનો ટેકાનો ભાવ 1690 રૂપિયા હતો. ગઈ સિઝનનો ટેકાનો ભાવ 1600 રૂપિયા હતો. આ વખતે 1690 રૂપિયા ટેકાનો ભાવ જે છે એ જાહેર થયો છે. એટલે તુવેરમાં પ્રતિ મણ 90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મગના ટેકાના ભાવની તમને વાત કરું તો મગનો ટેકાનો ભાવ 1753 રૂપિયા એ ગઈ સિઝનનો હતો. અને આ સિઝનમાં એમાં માત્ર 3 રૂપિયાનો, 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે 1756 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે મગનો ટેકાનો ભાવ ખૂબ જ વધારે એક રીતે કદાચ સરકારને લાગ્યો છે, એટલે વધારો કર્યો છે, પણ માત્ર 3 રૂપિયાનો એમાં વધારો કર્યો છે. અડદનો જે ટેકાનો ભાવ હતો એ 1560 રૂપિયા ગઈ સિઝનનો ભાવ હતો. અને આ વખતે 1640 રૂપિયાનો ભાવ જે છે એ જાહેર થયો છે. તલમાં પણ જે છે ભાવ વધ્યા છે. તલની ખરીદી પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી થાય છે. તલનો જે ટેકાનો ભાવ છે 1969 જે તલનો ટેકાનો ભાવ 1969 રૂપિયા પ્રતિ મણ હતો, એ 2069 પ્રતિ મણ આ વર્ષે કરવામાં આવ્યો છે. પછી સોયાબીનનો જે ટેકાનો ભાવ છે ગઈ સિઝનનો 1065 રૂપિયા હતો. આ સિઝનમાં સોયાબીનનો ટેકાનો ભાવ વધારી અને 1141 રૂપિયા કરવામાં આવ્યો છે. બાજરી, સરકાર મિલેટ મિશનનો જે છે એ બહુ ખૂબ જ પ્રચાર કરે છે. મિલેટ એટલે કે જે જાડા ધાન્ય છે બાજરી જેવા, એનો પ્રચાર પ્રસાર વધે, એની ખેતી વધે, લોકો એ વધુ આરોગતા થાય અને ખેડૂતો વધુ એની ખેતી કરતા થાય, એ દિશામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસો હોય છે. તો બાજરીનો ટેકાનો ભાવ 555 રૂપિયા ગઈ સિઝનનો હતો, એ આ વખતે વધારી અને 580 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે પ્રમાણમાં એટલો બધો જે વધારો છે બાજરીમાં નથી કરવામાં આવ્યો. પણ ગુજરાતના ખેડૂતો માટે સારી વાત એ છે કે ગુજરાત સરકાર ઉનાળુ બાજરી તેમજ ચોમાસું બાજરી માટે ખેડૂતોને વધારાનું બોનસ પણ આપે છે અને ખરીદી પણ જે છે એ પૂરતા પ્રમાણમાં કરે છે. તો બાજરીના ટેકાના ભાવમાં વધારો થયો. પછી મકાઈ એક મહત્ત્વનો અનાજ પાક છે, જેનો 480 રૂપિયા ગઈ સિઝનનો ટેકાનો ભાવ હતો. તો મકાઈમાં પણ મગ જેવું જ થયું છે. મગમાં જેમ 3 રૂપિયા ભાવ વધ્યો પ્રતિમણ, એમ મકાઈમાં માત્ર 2 રૂપિયા પ્રતિમણ ભાવ વધ્યો છે. મકાઈનો જે ટેકાનો ભાવ છે એ 482 રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે. પછી સૂર્યમુખી જે છે, સૂર્યમુખીનો ગઈ સિઝનનો ટેકાનો ભાવ 1545 રૂપિયા હતો. આ સિઝનનો ટેકાનો ભાવ 1668 રૂપિયા છે. આના સિવાય જે ડાંગર છે, જુવાર છે, એના પણ જે છે એ ભાવ વધ્યા છે. તો કેન્દ્ર સરકારનો એવો દાવો છે કે જે ખેડૂતો ખેતી ખર્ચ કરે છે એની ઉપર 50% નફો એમને મળે, એ રીતે આ ટેકાના ભાવ જાહેર થયા છે. 2 મહત્ત્વના જે પાકો છે આપણા ગુજરાતના ખેડૂતોના, કપાસ અને મગફળી.
કપાસનો ટેકાનો ભાવ 1733 રૂપિયા જાહેર થયો છે. મગફળીનો ટેકાનો ભાવ 1503 રૂપિયા એક રીતે જાહેર થયો છે. આ ખૂબ જ સરકાર જે છે ચોમાસું સિઝન ચાલુ થાય, ખેડૂતો વાવેતરની પ્રક્રિયા ચાલુ કરે એના પહેલાં કેન્દ્ર સરકારે ચોમાસું પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. તો આ જે ટેકાના ભાવ છે એ ખરેખર આપણને જે ખર્ચ થાય છે એની ઉપર આપણને 50% નફો મળે એટલા છે કે પ્રમાણમાં હજુ, કારણ કે ખેતીના ખર્ચા જે રીતે વધી રહ્યા છે એ રીતે જે કૃષિ પેદાશોનું બજાર ભાવ છે એ દિશામાં એ નથી વધતું. કારણ કે ટકાવારીની પણ દ્રષ્ટિએ જોઈએ તો સરેરાશ 7% 8%નો વધારો આપણને જે આ ભાવ છે એમાં અમુકમાં તો માત્ર 0.5%નો વધારો થયો છે, અમુકમાં 8%નો વધારો થયો છે. એવરેજ આપણે 7% 8%નો વધારો પણ ગણીએ ટેકાના ભાવમાં તો એટલા દરે તો મોંઘવારી વધતી હોય છે. તો એક રીતે જે ખર્ચ વધે છે એની કમ્પેરેટિવલી એટલે સરખામણીએ જ એક રીતે ટેકાના ભાવ એક રીતે વધી રહ્યા છે. પણ છતાં ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા છે. બીજી જે જવાબદારી છે કે પૂરતા પ્રમાણમાં એની ખરીદી થાય. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો ને એની સાથે આ જે ટેકાના ભાવ છે ખરેખર જે છે આપણા ખર્ચ કરતાં નફો આપનારા છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.